કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? ચેપ્ટર નંબર 7 સંપૂર્ણપણે આપણે પૂર્ણ કરેલું એનસીઈઆરટી નું. છતાં પણ હજુ મારે થોડાક વધારે દાખલા લેવા છે, પછી આપણે ચેપ્ટરને પૂર્ણ કરીએ. બરાબર? તો ચોપડીમાં ઘણા બધા મિત્રોને ફરમાઈશ હતી કે ભાઈ સાહેબ ઉદાહરણ નંબર 30 ની સોલ્વ કરાવડાવો. માનાંકનો છે તો આપણે ઉદાહરણ નંબર 30 ઇન્ટિગ્રેશન -1 થી 2 માનાંકમાં x³ - x dx. ગઈકાલે જ આપણે માનાંક વિશે મેં તમારી જોડે બહુ સારી વાતો કરેલી આગળના વિડીયોની અંદર કે માનાંક વાળો દાખલો આવે તો તમારે સૌથી પહેલા વિચારવાનું કે x ની કઈ કિંમત માટે આ વિધેયની કિંમત શૂન્ય થાય છે. x ની કઈ કિંમત માટે આ પદ શૂન્ય થાય છે એ તમારે સૌથી પહેલા વિચારવાનું. તો એના માટે તમારે x³ - x = 0 ધારી લો. x³ - x = 0. ક્યાંક રફકામની અંદર આ રીતે 0 ધારી લો. આમાંથી x કોમન નીકળે. x² - 1 = 0. આના બે અવયવો પડે x - 1 x + 1, એટલે કે એનો અર્થ એવો થશે x = 0, x - 1 = 0 એટલે x = 1 અને અહીંયા x = -1. તો x ની કઈ કિંમતો આવી? આ x ની -1 0 ને 1 આ ત્રણ કિંમતો એવી છે કે જેના માટે આ વિધેયની કિંમત શૂન્ય થાય છે. આ ત્રણ કિંમતો એવી છે કે જેના માટે x ની કિંમત એટલે વિધેયની કિંમત શૂન્ય થાય છે. ઓકે, તો હવે આપણો જે દાખલો છે તે -1 થી 2 નો છે. આપણો જે દાખલાનો જે અંતરાલ છે એ -1 થી 2, એટલે સંખ્યા રેખા ઉપર -1 થી 2 છે. એમાં કઈ સંખ્યા છે? એક 0 આવશે, પછી 1 અને -1 તો છે એટલે એની કઈ વાત કરવાની રહેતી નથી. એટલે 0 અને 1, આ 0 અને આ 1, એટલે આ x ની કિંમતો કઈ થઈ? 0 1 અને આ -1, જેના માટે આ વિધેયની કિંમત કેવી થાય છે? શૂન્ય થાય છે. તો એનો અર્થ એવો થશે કે આપણો જે દાખલો -1 થી 2 છે, -1 થી 2 જે આખો અંતરાલ એ 3 ભાગમાં વિભાજન થયું એમ કહેવાય. કેટલા ભાગમાં વિભાજન થયું? 3. એક -1 થી 0 માં, પછી 0 થી 1 અને 1 થી 2. આટલા ભાગમાં એનું શું થયું કહેવાય? વિભાજન થયું એમ કહેવાય. જો થોડું વધારે લખીએ. -1 < x < 0. -1 થી 0, પછી 0 < x < 1, પછી 1 < x < 2. ઓકે, સમજૂતી માટે લખવામાં આવે છે તમારી. બરાબર? હવે -1 થી 0 આ અંતરાલની અંદર, આ અંતરાલમાં
x ક્યુબ માઇનસ x ની કિંમત પ્લસ થશે કે માઇનસ થશે એ તમારે વિચારવાનું. કયા અંતરાલમાં? જો x ક્યુબ માઇનસ x માઇનસ x આની કિંમત પહેલો અંતરાલ કયો? -1 થી 0. બીજો કયો? 0 less than or equal to x less than or equal to 1 અને 1 less than or equal to x less than or equal to 2. -1 થી 0, 0 થી 1 ને 1 થી 2. આ અંતરાલમાં x³ માઇનસ x નું ચિહ્ન કયું થશે? પ્લસ થશે કે માઇનસ એ વિચારવાનું. તો -1 થી 0 ની વચ્ચે આટલાની વચ્ચે કોઈ પણ એક સંખ્યા તમે વિચારી લો. -1 અને 0 ની વચ્ચેની કોઈ પણ એક સંખ્યા તમે મગજની અંદર વિચારી લો. મેં તો વિચારી લીધી. મેં કઈ વિચારી ખબર છે? સસ્તી ને સારી, સસ્તી અને ટિકાઉ. -1/2 -0.5. હું -0.5 એટલે -1/2 આની અંદર મૂકી જોઉં તો -1/2 આમાં મૂકું તો -1/8 માઇનસ પ્લસ 1/2. હવે અહીંયાથી 8 નો લસા તો -1 પ્લસ 4 એટલે 3/8. તો આ જવાબ કેવો આવ્યો? પ્લસ. આ જવાબ કેવો આવ્યો? પ્લસ આવ્યો ને, પોઝિટિવ. એટલે એનો અર્થ એવો થયો કે -1 થી શરૂ કરીને 0 સુધીની કોઈ પણ સંખ્યા લેવામાં આવે. મેં તો -1/2 લીધા, તમારે -1/3 -1/4 -1/9 કોઈ પણ સંખ્યા લઈને ચકાસણી કરવી હોય તો કરી જોજો. x³ માઇનસ x એ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 થશે, પોઝિટિવ થશે. એ જ રીતે 0 થી 1 ની વચ્ચેની કોઈ એક સંખ્યા લઈ લો. 0 થી 1 ની વચ્ચે 0.5 જ ના લઈએ, સસ્તી ને સારી, બરાબર. તો 1/2 મૂકી દઉં તો 1/8. અહીંયા 1/2 મૂકી દઉં 1/2 તો અહીંયાથી 1 - 4/8 એટલે -3/8. -3/8 એટલે કેવું આવ્યું? નેગેટિવ. નેગેટિવ આવ્યું એટલે x³ માઇનસ x એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 થયો. એ જ રીતે 1 થી 2 ની વચ્ચે, 1 થી 2 ની વચ્ચે ધારો કે 1.5. કયું લઈએ? 1.5. 1.5 એટલે 3/2 કહેવાય કે ના કહેવાય? તો 3/2 અહીંયા મૂકી દઉં. 3/2 તો 27/8 માઇનસ 3/2. 8 લસા 27 માઇનસ 12. 27 માંથી 12 બાદ કરી કાઢું તો 15/8 કેવું આવ્યું? પોઝિટિવ. એટલે કે 1 થી 2 સુધીની કોઈ પણ સંખ્યા લેવામાં આવે તો એની કિંમત કેવી થશે? પોઝિટિવ. તો તમારે આ રીતે અલગ અલગ અંતરાલ આ રીતે વિચારીને એની કિંમત પ્લસ થશે કે માઇનસ એ રફકામની અંદર વિચારવું પડે. એટલે આ પ્રકારનું કોષ્ટક તમારે કઈ દાખલામાં બતાવવાનું નથી, એને રફકામની અંદર જ બતાવવાનું છે. ખ્યાલ આવી ગયો? ઓકે, હવે આપણે સંકલન કરી દઈએ. તો હવે આપણું I ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન -1 થી 2 એ -1 થી 0 -1 થી 0 એમાં x³ માઇનસ x ધન છે, ધન છે એટલે એનો માનાંક દૂર કરીએ. આ માનાંક દૂર કરીએ તો પ્લસ જ આવશે એટલે x³ માઇનસ x dx પ્લસ 0 થી 1 0 થી 1 x³ માઇનસ x એ માઇનસ આવે છે
એટલે અહીંયા શું આવી જશે માઇનસ પ્લસ ઇન્ટિગ્રેશન 1 થી 2 માં x³ માઇનસ x ધન આવે છે એટલે x³ માઇનસ x dx ક્લિયર માનાંક દૂર કરી દીધા બસ આ જ મોસ્ટ આઈએમપી મુદ્દો હતો બાકી તો હવે દાખલો આવડે એવો છે હવે અહીંથી દાખલામાં કઈ મોટી એવી ધાડ મારવાની નથી x³ એનું સંકલન x⁴/4 x નું સંકલન x²/2 ત્યાંથી ક્યાંનું સંકલન -1 થી 0 અહીંયા x³ એટલે x⁴/4 x એટલે x²/2 ત્યાંથી ક્યાંનું સંકલન 0 થી 1 પ્લસ x³ એટલે x⁴/4 x²/2 ક્યાંથી ક્યાંનું સંકલન 1 થી 2 હવે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ અપર લિમિટ 0 મૂકી દઉં તો આખું આ પદ 0 આવી જશે અહીંયા x ની જગ્યાએ 0 મૂકી દઉં તો આખું પદ 0 -1 મૂકી દઉં તો 1/4 1/2 ક્લિયર આ પહેલું પદ પૂરું થયું માઇનસ હવે અહીંયા 1 મૂકી દેવામાં આવે 1 મૂકી દઉં તો 1/4 -1/2 0 મૂકી દઉં તો આખું પદ 0 થઈ જશે ક્લિયર અપર લિમિટ લોઅર લિમિટ મૂકી દીધી બધે હવે એ જ રીતે અહીંયા 2 મૂકી દઉં 2 ની 4 ઘાત 16/4 2 નો વર્ગ 4/2 -1 મૂકી દઈએ 1/4 -1/2 હવે 1/4 -1/2 તો આ બેનું સાદુરૂપ આપીએ એટલે અહીંયા 4 એટલે અહીંયા 2 1 - 2 -1/4 એટલે +1/4 એ રીતે અહીંયા આનો જવાબ આવશે -1/4 અને આગળના માઇનસ એટલે +1/4 અહીંયા 4 અને આ 2 એટલે 2 આવી જશે +2 માઇનસ આનો જવાબ આવશે -1/4 અને આગળના માઇનસ એટલે +1/4 1/4 +1/4 +1/4 એટલે 3/4 +2 4 દુ 8 8 ને 3 11 11/4 આવો કંઈક આનો જવાબ આવે છે જોઈ લઈએ સાચો છે કે ખોટો કમ્પ્લીટ સાચો જ છે ક્લિયર એટલે આ હતું આપણું ઉદાહરણ નંબર 30 સૌથી સ્ટાન્ડર્ડ ઉદાહરણ માનાંક વાળું આવું જ ઉદાહરણ મેં ગયા વખતે પણ મેં તમને કીધેલું છે બરાબર ટૂંકમાં મારો કહેવાનો અર્થ એમ છે કે માનાંક વાળા દાખલા આવે તો તમારે x ની એવી કિંમત વિચારવાની કે જેના માટે વિધેયની કિંમત શૂન્ય થતી હોય તેના માટે તમારે રફકામની અંદર આના બરાબર 0 ધારી લીધું આપણે પછી એના અવયવો વિચારી લીધા એટલે એનું ટૂંકમાં સાદું રૂપ આપ્યું તો x ની કઈ કિંમતો આવી તો 0 1 અને -1 એટલે આપણું જે ઇન્ટરવલ જે -1 થી 2 હતો એ ત્રણ ભાગમાં વહેંચાઈ ગયો -1 થી 0 0 થી 1 ને 1 થી 2 હવે -1 થી 0 માં x³ - x પોઝિટિવ થાય છે આ કેવી રીતે નક્કી કરવાનું કે પોઝિટિવ થાય છે કે નેગેટિવ તેના માટે મેં તમને શું કીધું -1 અને 0 ની વચ્ચેની કોઈ પણ ઋણ સંખ્યા લઈ લેવાની કોઈ પણ સંખ્યા બરાબર તમારી ઈચ્છા થાય મેં તો -1/2 લીધા કેમ કારણ કે મને -1/2 સસ્તા ને સારા લાગ્યા એટલે એ કિંમત મૂકીને વિચાર્યું તે પદ પ્લસ થઈ ગયું એ જ રીતે 0 અને 1 ની વચ્ચે 0.5 એટલે 1/2 લીધા એમાં ઋણ આવે છે એટલે ઋણ આવ્યું એટલે જ્યારે મેં માનાંક દૂર કર્યો આ અંતરાલમાં 0 થી 1 માં ત્યારે આગળ શું આવી ગયું માઇનસ
અને 1 થી 2 એટલે 1.5 1.5 એટલે 3/2 આમાં મૂક્યું તે પદ પ્લસ આવ્યું એટલે માનાંક દૂર કર્યો તો અહીંયા પ્લસ બસ પછી સંકલન કર્યું અપર લિમિટ અને લોઅર લિમિટ મૂકી દીધી હવે એ સિવાય બીજો એક માનાંકનો દાખલો મારે તમારી જોડે સોલ્વ કરવો છે આપણી ચોપડીનો નથી ચોપડીની સિવાયનો દાખલો છે બહારનો દાખલો આ રીતે છે integration of 0 થી 2 માનાંકમાં x² + 2x - 3 dx 0 થી 2 માનાંકમાં x² + 2x - 3 આ રીતે દ્વિઘાત સમીકરણ છે તો આવા પ્રકારના દાખલામાં પણ આ જ રીતનું લોજિક કે ભાઈ x² - 2x x² + 2x - 3 = 0 એટલે 3 એકા 3 3 માંથી 1 જાય તો 2 એટલે x + 3 અને x - 1 થાય ના થાય એને એની ઉપરથી x = -3 અને x = 1 એટલે x ની કઈ કિંમત થઈ -3 અને 1 આ બે કિંમતો માટે આ બહુપદી શૂન્ય થાય છે x ની આ બે કિંમતો માટે આ બહુપદી કેવી થાય છે શૂન્ય થાય છે તો હવે આપણું સંકલન જે 0 થી 2 છે સંકલન કયું છે 0 થી 2 0 થી 2 ની વચ્ચે માત્ર આ એક જ સંખ્યા આવે છે આ સંખ્યા આવતી નથી એટલે આપણે આની કોઈ હવે જરૂર છે નહીં તો આપણે અહીંયા 1 એટલે હવે સંકલન કેટલા ભાગમાં વહેંચાઈ ગયું 0 થી 1 અને 1 થી 2 કેટલા ભાગમાં વહેંચાઈ ગયું બે ભાગમાં 0 થી 1 અને 1 થી 2 હવે એની કિંમત પ્લસ થશે કે માઈનસ એ તમારે વિચારવાની રહી તો 0 થી 1 mod of x² + 2x - 3 dx plus integration 1 થી 2 માનાંકમાં x² + 2x - 3 dx ચલો ત્યારે ચકાસણી કરી લઈએ 0 અને 1 ની વચ્ચે કોઈ પણ સંખ્યા મૂકી દો ધારો કે 0.5 એટલે 1/2 તો આમાં હું 1/2 મૂકી દઉં તો 1/4 + 1 - 3 એટલે 1/4 - 2 એટલે કે 1 - 8/4 -7/4 એટલે એ પદ કેવું આવ્યું માઈનસ આવી ગયું ને એટલે 0 થી 1 વચ્ચે કોઈ પણ સંખ્યા મૂકો તમે તો આ કિંમત કેવી થશે માઈનસ એટલે આનો માનાંક દૂર કરીએ તો આગળ શું આવી જશે અહીંયા માઈનસ ઓકે આ એક માર્કનો એમસીક્યુ છે ધ્યાન રાખજો ગુજકેટ ની અંદર પૂછાઈ શક્યા હવે 1 અને 2 ની વચ્ચે 1 અને 2 ની વચ્ચે કોઈ એક સંખ્યા વિચારો 1 અને 2 ની વચ્ચે 1.5 લીધા કેટલા લીધા 1.5 એટલે 1/2 તો 1/2 અહીંયા મૂકો તો 1/4 અહીંયા +2 - 3 થાય ને 1/2 મૂકી દીધા મેં તો 1/4 - 1 એટલે 1 - 4/4 તો -3/4 -3/4 આવ્યું એટલે આ પદે આમાં નેગેટિવ જ આવે છે જો થોડીક મિસ્ટેક થઈ ગઈ કે 1 અને 2 ની વચ્ચે 1.5 એટલે 3/2 આપણે 3/2 મૂકી દઈએ શું મૂકી દઈએ 3/2 તો અહીંયા 3/2 મૂકી દઉં તો 9/4 +3 - 3 બરાબર ને
3/2 મૂકી દો એટલે 2 ઉડી જાય એટલે 3 3 ઉડી ગયા તો કેટલા આયા 9/4 ઇઝ અ પોઝિટિવ. બરાબર. એટલે હવે અહીંયાથી હું માનાંક દૂર કરું તો શું આવી જશે પોઝિટિવ એટલે આગળ પ્લસ. ઓકે. મને એમ થયું કે બંને તો માઈનસ હોય ના શકે, બંને તો ક્યારે માઈનસ હોય નહીં, એવું કઈ સેટિંગ આમાં કઈ પડતું તો નહોતું, તો બની કેવી રીતે ગયું? ઓકે, મારી જ મિસ્ટેક હતી. બરાબર. હવે તો સિમ્પલ છે. હવે આનું સંકલન કરી કાઢો. x નું સંકલન x³/3 2x એટલે x²/2 -3x અને 0 થી 1 ક્લિયર પ્લસ હવે અહીંયા x² x³/3 પ્લસ x² -3x અને 1 થી 2. હવે અપર લિમિટ અને લોઅર લિમિટ મૂકી દઈએ. અપર લિમિટ લોઅર લિમિટ મૂકી દઈએ. અહીંયા બોર્ડર બનાવી દો થોડી. બરાબર. તો અપર લિમિટ 1 મૂકી દઉં તો 1/3 1/3 1 -3 -2 માઇનસ લોઅર લિમિટ 0 મૂકી દઉં તો આખું પર 0 થઈ જશે, આખું પર 0 થઈ જવાનું પ્લસ હવે અહીંયા 2 મૂકી દઈએ. 2 ની 3 ઘાત 8 8/3 અહીંયા 2 નો વર્ગ 4 ઓછા 6 4 ઓછા 6 એટલે -2 1 મૂકી દઉં તો 1/3 1 -3 -2 તો is equal to -3 દુ 6 માઇનસ એટલે પ્લસ થઈ જશે 5/6 3 દુ 6 8 માંથી 6 જાય તો 2/3 અને 3 દુ 6 માઇનસ માઇનસ પ્લસ 5/6. હવે અહીંયાથી 6 નો લસા 5 પ્લસ 2 એટલે 4 પ્લસ 5 એટલે 10 ને 4 14 14/6 એટલે 7/3. ઓકે, કોઈ મિસ્ટેક હોય તો જોઈ લેજો તમે. બરાબર. બાકી માનાંકનો દાખલો આ રીતે થઈ શકે છે. હજુ એકાદ માનાંકનો દાખલો લઉં અને પછી આપણી વાતને વિરામ આપીએ. હવે એક દાખલો, એક વધારે એક દાખલો લઈએ. 0 થી π/2 માનાંકમાં sin x - cos x. 0 થી π/2 માનાંકમાં sin x - cos x. તો આમાં પણ આપણે એક લોજિક વિચારીશું કે x ની એવી કઈ કિંમત છે કે જેના માટે sin x - cos x એટલે આખું આ પદ શૂન્ય થાય છે. એટલે કે sin x - cos x શૂન્ય ક્યારે થશે? sin x - cos x is equal to 0. x ની કઈ કિંમત માટે આ વિધેયની કિંમત શૂન્ય થશે? તો આ માઈનસ વાળું પદ સામે લઈ જાઓ તો sin x is equal to cos x એટલે tan x is equal to 1 એટલે x is equal to π/4. કઈ કિંમત થશે? π/4. એટલે આપણી જોડે અંતરાલ કયો છે? 0 થી π/2. એટલે એકમ વર્તુળ ઉપર હવે આપણે વિચારવું પડશે. આખી વાત ક્યાં વિચારવી પડે? એકમ વર્તુળ ઉપર 0 થી π/2. આ 0 થી π/2 ની વચ્ચે અહીંયા કઈ સંખ્યા હશે? π/4. 0 થી 90 અંશની વચ્ચે 45 અંશનો ખૂણો અહીંયા હશે. એટલે આપણો આખો અંતરાલ અહીંયા બે ભાગમાં વિભાજિત થઈ જશે. 0 થી π/4 અને બીજો થઈ જશે π/4 થી π/2. બે ભાગની અંદર વિભાજન થઈ જશે. ઓકે, એટલે 0 થી π/4 અને π/4 થી π/2. હવે પ્રશ્ન એ આવે કે 0 થી π/4 માં sin x - cos x ધન થશે કે ઋણ થશે? તો એ કેવી રીતે વિચારીશું?
તો અહીંયા મારી જોડે એ બિંદુ છે જેના યામ 1 0 થવાના. અહીંયા તો આપણને ખબર છે કે 1/√2 1/√2 જ આવવાનું છે. આ જે બિંદુ હશે એના યામ 1/√2 1/√2, કારણ કે sin π/4 cos π/4 બંનેની કિંમત 1/√2. અહીંયા બી બિંદુ જેના યામ 0 1 થશે. તો હવે અહીંથી તે આટલા ભાગની અંદર આપણે જઈએ તો cos એટલે x યામ અને y એટલે sin. sin એટલે y યામ. એટલે cos મોટો છે જ્યારે sin કેવો છે? નાનો. એટલે 0 લેસ ધેન x લેસ ધેન π/4, 0 થી π/4 ની વચ્ચે, 0 થી π/4 ની વચ્ચે cos ની કિંમત મોટી છે જ્યારે sin ની કિંમત નાની છે. તમારે sin માઇનસ cos બનાવવું છે એટલે આ cos x ને સામે લઈ જવું. એટલે 0 ગ્રેટર ધેન sin x માઇનસ cos x, એટલે કે sin x માઇનસ cos x ની કિંમત એ 0 કરતા નાની થઈ. sin x માઇનસ cos x ની કિંમત એ 0 કરતા નાની થશે. ઓકે, હવે બીજો અંતરાલ કયો? π/4 થી π/2. એટલે π/4 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ π/2. હવે આ અંતરાલની અંદર આપણે વિચારીએ તો 0 1 એટલે cos નાનું છે જ્યારે sin મોટો છે. એટલે cos x લેસ ધેન sin x. હવે sin માઇનસ cos, sin માઇનસ cos એટલે આ પદ સામે જતું રહેશે. એટલે 0 લેસ ધેન sin x માઇનસ cos x. એટલે sin x માઇનસ cos x ની કિંમત એ 0 કરતા મોટી થઈ જશે. કિંમત 0 કરતા કેવી થઈ જશે? મોટી. ક્લિયર? એટલે ત્રિકોણમિતિનો જો દાખલો હોય તો એને આ રીતે આપણે વિચારવો પડે કે x ની કઈ કિંમત માટે આની કિંમત 0 થશે? તો ભાઈ π/4. એટલે 0 થી π/2, 0 થી π/4 અને π/4 થી π/2 આ રીતે બે ભાગમાં વિભાજિત થઈ ગયું. તો જો હવે I is equal to integration 0 થી π/4, 0 થી π/4 માં sin x minus cos x ની કિંમત, sin x minus cos x ની કિંમત 0 કરતા નાની છે એટલે આગળ માઈનસ આવી જશે. sin x minus cos x dx. અને π/4 થી π/2 માં, π/4 થી π/2 માં sin x minus cos x ની કિંમત ધન છે એટલે આગળ પ્લસ આવશે. આગળ શું આવી જશે? પ્લસ. ઓકે, હવે સંકલન કરી દઈએ તો sin નું સંકલન માઇનસ cos, cos નું સંકલન sin x અને 0 થી π/4. હવે અહીંયા sin નું સંકલન માઇનસ cos, cos નું સંકલન sin x અને π/4 થી π/2. હવે અપર લિમિટ π/4 મૂકી દઈએ તો sin cos π/4 1/√2, 1/√2 sin π/4 1/√2. 0 મૂકી દઈએ તો cos 0 ની કિંમત 1, sin 0 ની કિંમત 0 પ્લસ π/2 cos π/2 ની કિંમત 0, sin π/2 ની કિંમત 1 માઇનસ cos π/4 1/√2, sin π/4 1/√2. માઇનસ 1/√2 માઇનસ 1/√2 એટલે કે -√2 થઈ જશે. -2/√2 એટલે -2. આ માઇનસ માઇનસ +1 પ્લસ. હવે અહીંયા -1 આ +√2 થઈ જશે. અહીંયા પણ ટૂંકમાં આ માઇનસ અંદર જશે તો √2 -1 -1 +√2. તો તમારો જવાબ આવશે 2√2 -2. શું જવાબ આવશે?
2√2 -2 અને 2 કોમન કાઢો તો √2 -1 એટલે આ પણ એક માનાંકનો બહુ સારામાં સારો દાખલો છે. ઓકે, હવે એ સિવાય બીજી એક નાનકડી એવી વાત છે. આપણી આ ચોપડી ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ, બરાબર, આ ચોપડીમાંથી મને એકાદ દાખલો લેવાની ઈચ્છા થઈ છે અને બહુ સારો દાખલો છે. આપણી ચોપડીવાળાએ એને આપેલો નથી, આઈએન વાળો હતો. સ્વાધ્યાય આનું જ છે. મળી ગયો. આ રીતે છે. IN is equal to, આ રીતે રકમ છે. IN is equal to integration 0 થી pi by 4 10 raised to nx dx. તો સાબિત કરો કે n into IN minus 1 plus IN plus 1 is equal to 1. આ રીતની રકમ છે. તો હવે IN આપેલું છે. IN is equal to integration 0 થી pi by 4 10 raised to nx. તો LHS is equal to IN minus 1 plus IN plus 1 into માં બાર n છે. હવે વિચારો, ધારો કે I2 લખવા હોય તો અહીંયા tan square x લખવા પડે, I3 લખવા હોય તો tan cube x લખવા પડે, I4 લખવા હોય તો tan raised to 4 લખવા પડે. તો IN minus 1 લખવા હોય તો મારે શું લખવું પડે વિચારો? ઇન્ટિગ્રેશન 0 થી pi by 4 10 ની ઘાતાંક કેટલી થઈ જશે? n minus 1 થાય કે ના થાય? પ્લસ ઇન્ટિગ્રેશન 0 થી pi by 4 10 raised to n plus 1 into x dx. Clear? Okay. 10 raised to n minus 1, 10 raised to n plus 1. હવે આ બંનેમાંથી 0 થી pi by 4 પહેલા લખી કાઢું. શું લખી કાઢું? n integration 0 થી pi by 4 10 raised to n minus 1 x 10 raised to n plus 1 x dx. લખાય રીતે ઇન્ટિગ્રેશન એક જ વખત સેટ કર્યું છે મેં. હવે આ જે 10 raised to n minus 1 એટલે પ્લસ 1 માઇનસ 2 થઈ જશે. ને પણ આપણે આને n minus 1 plus 2 લખાય કે ના લખાય? બેમાંથી એક જશે એટલે એક જ રહેવાનું ને. તો હું આ રીતનું સેટિંગ કરું છું. n integration 0 થી pi by 4 10 raised to n minus 1 x 10 raised to n minus 1 into 10 square x. વિચારી જુઓ બરાબર ધ્યાનથી. શું કર્યું? 10x આધાર સરખા ઘાતાંકોનો સરવાળો તો n minus 1 plus 2 એટલે n plus 1 થાય કે ના થાય? તમને થાય કે આવું બધી રામાયણ કરવાથી સાહેબ ફાયદો શું? બહુ મોટો ફાયદો થઈ જશે. 10 raised to n minus 1 કોમન કાઢી લો બંનેમાંથી તો 1 plus 10 square x અને 1 plus 10 square x એટલે sec square x થઈ જશે. એટલે 0 થી pi by 4 10 raised to n minus 1 into sec square x. આનું વિકલન બાજુમાં થઈ ગયું ને? આનું વિકલન બાજુમાં એટલે 10 raised to n minus 1 plus 1
अपॉन n ક્યાંથી ક્યાંનું સંકલન 0 થી π/4 n ઉડી જશે અપર લિમિટ tan π/4 ની કિંમત 1 લોઅર લિમિટ 0 મૂકો ઇઝ ઇક્વલ ટુ 1 થઈ ગયો દાખલો સાબિત એટલે આવો પણ દાખલો હોઈ શકે બરાબર તો ઘણા બધા દાખલા છે બરાબર તમે ગુજરાત બોર્ડની જો શક્ય હોય તો ચોપડી સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો નહીં કરો તો એ મને કોઈ વાંધો નથી પણ કરો તો સંકલનના ઘણા બધા ફંડામેન્ટલ છે એ દૂર થઈ શકે બહુ મજા આવે એવી એ વસ્તુ છે આખી ઓકે તો આજની વાત આપણે અહીં સુધી રાખીએ છીએ વધારે નથી લીધા બે દાખલા 4 જ દાખલા લીધા છે વધુ આવતા અંકે નવું ચેપ્ટર ચાલુ કરીશું અથવા તો સંકલનની અંદર કંઈ મને નવું લાગતું હશે આમ તો નવું તો ઘણું બધું છે સંકલન તો ચલાવીએ એટલું ઓછું છે આખું વર્ષ સંકલન ચલાવીએ એટલા દાખલા છે બરાબર જોઈએ હવે આવતી વખતે નવું ચેપ્ટર ચાલુ કરીશું અથવા તો સંકલનના વધારે દાખલાની વાત કરીશું ઓકે સ્ટુડન્ટ તો અહીંયા આપણું આ 7મું ચેપ્ટર પૂર્ણ થાય છે ઓકે બાય